બેટા આવી હારી ભાભી મળી છે ને તો કદર કરી લે. અમે નહીં હોય ને તો એની હારે જ તારે જિંદગી કાઢવાની છે, સમજી તું? અને આવો નવો સ્વભાવ ન રખાય. મેં તને પેલા જ કીધું તું પોતું કરીને માથે ચડાવીને રાખી છે નકરી તમે. લે હું આવું છું હો વહુ બેટા, આવું છું તારી આગળ. જા પિંકી, હવે તું તારું કામ કર જા. મારી છોકરી છે ને મને નથી ઓલું કરતી તો હારે છે હાહુ ને તો શું કરશે આ છોકરી? બહુ ચિંતા થાય છે મને. મમ્મી હું જોઈને ચાલતી હતી, મને શું ખબર કે અહીંયા પાણી ઢોળાયું હશે, એમાં કાંઈ કોઈનો વાંક ન. બેટા પાછા આવતી હતી કે તમને શું રસોઈ બનાવવી એમ. દીદીને ખીજાશો નહીં, એને કાંઈ એવું મનમાં ન હોય એટલે. વાગ્યું તો નથી ને બેટા? અરે આ મારી છોકરી છે ને એને મારે કઈ રીતે સમજાવવી, પૂછતી નથી વાગ્યું કે નહીં એમ. કઈ રીતે મારે એને સમજાવી, પાછી ઉપરથી બોલે છે. બોલો શું કરવું આનું? કાંઈ વાંધો નહીં મમ્મી, શીખી જશે એ ધીમે ધીમે. સારું બેટા તું આરામ કર, હું છે ને બધું કામ કરી નાખીશ. હા મમ્મી હું કરું છું, તમ તારે તમારે બીજું કામ કરવું હોય ને તો કરો. નણંદો એવી હોય છે ને કે એને રહેતા નથી આવડતું, આવી હારી ભાભી મળી હોય તો. મને તો ઈ જ ચિંતા થાય છે કે આ હારે જઈને શું કરશે.